નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીનું ત્રીજું કાવ્ય જોવાનું છે, જે તમારે એકમ કસોટીનું છેલ્લું કાવ્ય એટલે કે એકમ કસોટીમાં પહેલું, બીજું ને ત્રીજું હતું. આપણે બે જોઈ ગયા, હવે ત્રીજું કાવ્ય જોઈ લઈએ એટલે તમારે એકમ કસોટી એટલે કે યુનિટ ટેસ્ટનો જે કોર્સ હતો એ પૂરો થઈ જાય ગુજરાતી માટે. ત્રીજું કાવ્ય છે પછે શામળિયોજી બોલ્યા. શામળિયોજી એટલે કૃષ્ણ ભગવાન. એના જે કવિ છે એ પ્રેમાનંદ છે અને આ કાવ્યનો પ્રકાર છે આખ્યાન ખંડ છે. ખંડ એટલે ભાગ છે. આખ્યાન કેને કહેવાય કે કોઈ વાર્તાને કવિતા રૂપે રજૂ કરવામાં આવે ત્યારે એને આખ્યાન કહેવાય છે. યાદ રાખજો, અહીંયા આ એક સ્ટોરી છે, એને કવિતા રૂપે રજૂ કરેલી છે. તો પ્રેમાનંદ છે એ આખ્યાનો લખતા હતા. એનો સમય ઈસવીસન 17મી સદીની આજુબાજુ એટલે કે 17મી સદીનો છે એક્ઝેક્ટ. એના માટે તારીખ કે એ નથી. કવિ શિરોમણીનું માન પામેલા પ્રેમાનંદ વડોદરાના વતની હતા. કવિ શિરોમણી, કવિઓમાં પણ સૌથી શ્રેષ્ઠ, એ વડોદરાના વતની હતા. ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર, આખ્યાન લખવાવાળા. મેં તમને કીધું એમ કે કોઈ પણ સ્ટોરીને કવિતા રૂપે, સંવાદ રૂપે રજૂ કરવી. અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ હતા. માણ એટલે તાંબાનો ઘડો, જે વગાડી અને ભેગા એ કવિતાઓ ગાતા અથવા બોલતા. આંગળીઓ ઉપર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવી એટલે એનો જુદો જુદો તાલ વગાડીને એના તાલ સાથે સુરીલા કંઠે એટલે કે સુરમાં અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને રસ તરબોળ કરતા હતા. રસ તરબોળ કરવા એટલે કે એને આનંદિત કરતા હતા, એક જાતના એને રસમાં ડૂબાડી દેતા હતા. તેઓ પૌરાણિક ગ્રંથોમાંથી, પૌરાણિક એટલે આપણા જે જૂના ધાર્મિક ગ્રંથો હોય એમાંથી કથાનકો એટલે કોઈ પણ એક વાર્તા કે વાર્તાનો ભાગ લઈને રસ સ્થાનોને ખીલવીને એટલે કે એમાં જે રસ પડે એવી વસ્તુઓ હોય એને વિકસાવીને ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા હતા. એમાં ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળ આખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ વગેરે આખ્યાનો દ્વારા એમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે. હવે આ બધા આખ્યાનોના નામ તમે યુટ્યુબમાં નાખશો એટલે તમને દરેકની વાર્તા કે સ્ટોરી કે પિક્ચર બધું મળી રહેશે. આ પ્રેમાનંદે લખેલા છે એ પણ મળશે, એની ઓરિજિનલ સ્ટોરી હશે એ પણ મળશે. તો તમે વધારામાં જ્ઞાન મેળવવું હોય તો તમે જ્ઞાન મેળવી શકો છો. તેઓ આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી કરી શકતા. ઘણા બધા રસ, શૌર્ય રસ છે, વીર રસ છે, કરુણ રસ છે, પ્રેમ રસ છે. આવા જુદા જુદા રસની ગૂંથણી મતલબ કે રસોને મિક્સ કરતા, જ્ઞાન અને બોધ આપતા તેમના આખ્યાનો ખૂબ જ લોકપ્રિય રહ્યા છે. આમાં જ્ઞાન અને આનંદ પણ મળતો, બોધ પણ મળતો, એમાંથી કંઈક લેવા જેવું પણ મળતું એમને. મહાકવિ પ્રેમાનંદના સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવેલા આ કડવામાં, અને કડવા કહેવાય આ રીતે જે લખેલા હોય ને એને. તો અહીંયા સુદામા ચરિત્ર એટલે કે આખો સુદામાની જે એની સ્ટોરી હતી એમાંથી આ ભાગ લીધેલો છે. એમાં કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયેલો એટલે કે ડાયલોગ સ્વરૂપમાં છે. આ કવિતાઓ ડાયલોગ સ્વરૂપમાં ન હોય પણ આ ડાયલોગ, કારણ કે આખ્યાન છે એટલે આમાં સંવાદ એટલે કે ડાયલોગ લખેલા છે કે એક જણું બોલે પછી બીજું બોલે. સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણેલા કૃષ્ણ અને સુદામા વર્ષો પછી મળે છે. ત્યારે કૃષ્ણ દ્વારિકાના રાજા છે અને સુદામા એક ગરીબ બ્રાહ્મણ છે. આપણે ખબર છે કે સુદામા છે એ કૃષ્ણ ભગવાન પાસે દ્વારિકા જાય છે પોરબંદરથી, અને ગરીબ હોય. કૃષ્ણ ભગવાન રાજા બની ગયા હોય ત્યારે સુદામાની પત્ની એને મિત્ર પાસે મોકલે છે કે કંઈક આપણને મદદ કરશે. આમ છતાં બંનેની અતૂટ મૈત્રી અને પરસ્પરનો પ્રેમ ભાવ ઉત્કટ રીતે આ કડવામાં રજૂ થયો છે. કારણ કે એક ગરીબ બ્રાહ્મણ હોય અને એક દ્વારિકાના રાજા હોય તો પણ એની મૈત્રી છે, અતૂટ છે, બેયનો એકબીજા પ્રત્યેનો પ્રેમ ભાવ છે. બાળપણમાં મૈત્રી તો ઘણા સાથે થાય પણ છેવટ સુધી નભાવી એટલે કે નિભાવી શકે રાખવાવાળા વિરલાઓ જ હોય. વિરલાઓ એટલે ભાગ્યે જોવા મળતા હોય એવા માણસો. અહીં પરસ્પર સંવાદ દ્વારા બંને મિત્રો પોતે વેઠેલા સંકટો, વેઠેલા એટલે સહન કરેલા, પોતે કરેલા કાર્યોના સંભાળના વાગોળે છે.
એમ એક અતૂટ મધુર મૈત્રીનું દ્રષ્ટાંત આ કડવામાં મળે છે. એનો રાગ છે એ રામગ્રી છે. હવે આપણે કવિતા જોઈએ છીએ કે પછે સામળિયોજી બોલ્યા તને સાંભરે રે. હવે અહીંયા બધામાં આ બે વસ્તુ છે કે તને સાંભળે એટલે કે તને યાદ છે, તને આ વસ્તુ એ શું એ હવે આપણે જોશું. તો પછે સામળિયોજી, પછે એટલે પછી, સામળિયોજી એટલે કૃષ્ણ ભગવાન બોલ્યા કે તને સાંભળે રે, તને યાદ છે. બધામાં પ્રશ્નાર્થ ચિહ્ન છે. આમ તો જવાબ આપે છે, પણ એ પ્રશ્નાર્થ ચિહ્નમાં એટલા માટે છે એ પણ આપણે જોઈએ કે હાજી એટલે કે મને યાદ છે. નાનપણાનો નેહ, નાનપણા એટલે કે બાળપણનો સ્નેહ, એનો પ્રેમ બાળપણનો, મને કેમ વિસરે રે, મને કેમ ભૂલાય. એ પ્રશ્નાર્થ એટલા માટે છે કે મને કેમ વિસરે, વિસરે એટલે ભૂલાવું, મને કેમ ભૂલાય. તો સામળિયોજી એમ કહેતા હતા કે તને કંઈ યાદ છે? તો કે હા, આપણે નાનપણમાં મિત્રો હતા, નાનપણમાં આપણા વચ્ચે પ્રેમ જે હતો એ મને કેમ ભૂલાય. આપણ 2 મહિના પાસે રહ્યા તને સાંભળે રે. તો આપણે બંને 2 મહિના પાસે એટલે અહીંયા સાથે રહ્યા, તને યાદ છે. આ કૃષ્ણ ભગવાન બોલે છે. એક વાક્ય કૃષ્ણ ભગવાનનું છે, એક વાક્ય સુદામાનું છે. તો કે આપણે બંને મહિના, આપણ 2 મહિના પાસે રહ્યા તને યાદ છે. એટલે કે આપણે 2 છે એ 2 મહિના સાથે રહ્યા, તને યાદ છે? હાજી એટલે જવાબ આપે છે કે હા. સાંદીપની ઋષિને ઘેર, આપણે ક્યાં રહ્યા? તો કે સાંદીપની ઋષિ, કારણ કે એના આશ્રમમાં રહેતા હતા. મને કેમ વિસરે રે, કેમ ભૂલાય? કે આપણે સાથે રહ્યા સાંદીપની ઋષિના ઘેર, એટલે કે એના આશ્રમમાં રહેતા હતા, વિદ્યા મેળવતા હતા, મને કેમ ભૂલાય. આપણ અન્ન ભિક્ષા માગી લાવતા તને સાંભળે રે. કારણ કે હવે એ કહેવાનો મતલબ છે કે જ્યારે વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહેતા હોય ત્યારે વિદ્યા મેળવવા સાથે સાથે ઘણી વખત લાકડા કાપવા જવાનું, ગાયોને ચરાવવા જવાનું, આશ્રમનું નાનું મોટું બીજું કામ કરવાનું, સાથે ખાવા માટે ગામની અંદર જઈ અને ભિક્ષા પણ માગી લાવવાની હતી. અનાજ માગી લાવે. આમ ભિક્ષા એટલે આપણી જેમ રોટલી કે એમ નહીં, પણ અનાજ માગી લાવતા, જે આશ્રમમાં રાંધી અને પછી રસોઈ કરીને બધા ખાતા. તો એ કહે છે કે આપણે અન્ન માગીને લાવતા હતા, ભિક્ષા એને કહેવાય. એ તને યાદ છે? તો કે મળી જમતા 3 ભ્રાત, મને કેમ વિસરે રે. એ કે મળીને આપણે 3 ભ્રાત એટલે કે ભાઈઓ 3 મળીને જમતા હતા, એ મને કેમ ભૂલાય. તો 3 ભ્રાત 3 ભાઈઓ એટલે કૃષ્ણ ભગવાન, બલરામ અને સુદામા, આ 3 એટલે કે ભિક્ષા માગીને લાવતા હતા, એ તને યાદ છે? તો કે હા, આપણે 3 મળીને જમતા હતા, મને કેમ વિસરે રે, મને કેમ ભૂલાય. કે આપણે 3 મળીને જમતા હતા. આપણ સુતા એક સાથ રે. હવે સાથ રે ભેગો શબ્દ છે. સાથ રે નો મતલબ એવો નથી સાથ રે, સાથે એવા શબ્દમાં નથી. સાથ રે નો મતલબ છે ઘાસની પથારી, ઘાસની, કારણ કે ત્યાં તો ઘાસની પથારી જ હોય આશ્રમમાં. તો આપણ સુતા એક સાથ રે એટલે કે આપણે એક જ પથારીએ સુતા, એક જ પથારીમાં સુતા. તને સાંભળે રે એટલે કે તને યાદ છે. તો સુદામા કહે છે કે સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. આપણે સાથે સુતા હોય ત્યારે સુતા સુતા આપણે સુખ દુઃખની વાતો પણ કરતા, એ મને કેમ ભૂલાય. પાછલી રાતના જાગતા તને સાંભળે રે. પાછલી રાતના એટલે વહેલી સવારમાં ઉઠતા. પાછલી રાત એટલે વહેલી સવારે આપણે ઉઠતા, એમ કે છે તને યાદ છે? કે હાજી યાદ છે. કરતા વેદની ધૂન, વેદની ધૂન કરવી એટલે કે વેદનું ગાન કરવું, ગાવું, લયબદ્ધ રીતે વેદના શ્લોકોને ગાવા, એને વેદની ધૂન કહેવાય. તો કે આપણે વહેલા સવારમાં ઉઠી અને વેદના શ્લોકો બોલતા, મને યાદ છે, મને કેમ વિસરે રે, મને કેમ ભૂલાય. ગુરુ આપણા જ્યારે ગામ ગયા, ગામ એટલે બહાર ગામ, કે આપણા ગુરુ જ્યારે બહાર ગામ ગયા તને સાંભળે રે, તને યાદ છે કે આપણા ગુરુ બહાર ગામ ગયા હતા. કોઈ એકને જાચવા મુન કેમ વિસરે રે. કોઈ એકને જાચવા, જાચવું એટલે માગવું, યાચના કરવી. તો કોઈ એકને ક્યાંક, મુન એટલે મુનિ, ઋષિ મુનિ કંઈક માગવા માટે ગયા હશે, એટલે એ એમ કે છે કે બહાર ગામ ગયા હતા, તને યાદ છે? તો એ કહે છે કે હા, કોઈ એકને ત્યાં માગણી કરવા માટે, યાચના કરવા માટે ગયા હતા મુનિ, એ કેમ વિસરે રે મને. ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે.
ગુરાણી એટલે ગુરુના પત્ની, જેને ગુરુ પત્ની કહેવાય, ગુરુ માતા કહેવાય. તો જ્યારે ગુરુજી ગામ ગયા હતા ત્યારે ગુરાણીએ આપણને કામ સોંપેલું કે તને યાદ છે, તને સાંભળે છે? તો સુદામા કહે છે લઈ આવો કહ્યું કાષ્ઠ. કાષ્ઠ એટલે લાકડું. મને કેમ વિસરે રે? કે હા, મને આપણને ગુરાણીએ કીધું તું કે લઈ આવો, એટલે કે કાષ્ઠ લાકડા જંગલમાંથી કાપીને લઈ આવો. એ મને કેમ ભૂલાય? ગુરાણીમાં આપણને લાકડા કાપવાનું કામ આપેલું. ખાંધે કુહાડા ધર્યા. ખાંધ એટલે આપણે ખભા ઉપર કુહાડો રાખ્યો હોય ને એને ખાંધે ધરવો કહેવાય. તો કે ખાંધે કુહાડા ધર્યા, તને સાંભળે રે? એટલે કે આપણે કુહાડા ખભા ઉપર મૂકી અને જતા હતા, તને યાદ છે? તો હવે સુદામા કહે છે કે ઘણું દૂર ગયા રણછોડ, મને કેમ વિસરે રે? એ કે ઘણું દૂર ગયા હતા. રણછોડ કૃષ્ણ ભગવાનનું બીજું એક નામ છે. તો ઘણું દૂર ગયા એટલે કે ખભે કુહાડા લઈ અને ઘણા બધા દૂર સુધી જવું પડ્યું હતું લાકડા કાપવા માટે, મને કેમ ભૂલાય? વાદ વધ્યો બેઉ બાંધવે, તને સાંભળે રે? એટલે કે બે ભાઈમાં વાદ વધ્યો. વાદ વધવો એટલે મતલબ હરીફાઈ થવી અહીંયા, કારણ કે કોણ વધારે લાકડા કાપે એ રીતની છે. અહીંયા વાદ એટલે હરીફાઈના અર્થમાં છે, બાકી વાદ એટલે ચર્ચા પણ થાય, પણ અહીં ચર્ચાના અર્થમાં નથી. કે વાદ વૈધો બેઉ બાંધવે, બે ભાઈમાં હરીફાઈ થઈ. અને તને યાદ છે? તો સુદામા કહે છે હાજી મને યાદ છે. ફાડ્યું મોટું ખોડ એટલે કે મોટું લાકડું. ખોડ એટલે મોટું જૂનું લાકડું હોય, ઝાડનું થડિયું હોય, એ આપણે તોડી નાખ્યું. કે મોટું ખોડ એટલે કે લાકડું મોટું ફાડ્યું, મને કેમ વિસરે રે? મને કેમ ભૂલાય? હરીફાઈમાં કોણ વધારે લાકડા કાપે? તો મોટું ખોડ એટલે કે મોટું જૂનું લાકડું તોડી નાખ્યું મેં. 3 ભારા બાંધ્યા દોરડે, તને સાંભળે રે? કે 3 ભારા આપણે બાંધ્યા લાકડાના. ભારા બાંધવા એટલે લાકડાઓને એક સરખા ગોઠવી અને રસ્સી કે દોરીથી બાંધી દેવા. તો 3 ભારા દોરડે બાંધ્યા, તને સાંભળે રે? તો સુદામા કહે છે હાજી આવ્યા બારે મેહ, મને કેમ વિસરે રે? બરાબર લાકડા કપાઈ ગયા. મેહ એટલે વરસાદ. લાકડા કપાઈ ગયા પછી બારે મેહ એટલે કે ધોધમાર વરસાદ પડવો. અહીંયા ખૂબ જ વરસાદ પડવો એકદમ. એ મને કેમ ભૂલાય? કે આપણે જ્યાં લાકડા બાંધી લીધા ત્યાં વરસાદ આવ્યો. શીતળ શરીર થાય ઘણું. શીતળ એટલે ઠંડુ. અહીંયા કારણ કે વરસાદ આવ્યો, વરસાદને કારણે શરીર છે એકદમ ઠંડુ થઈ ગયું. તને સાંભળે રે? તને યાદ છે કે વરસાદના કારણે આપણા શરીર એકદમ ઠંડા થઈ ગયા હતા. ટાઢે ધ્રુજે આપણી દેહ, મને કેમ વિસરે રે? સુદામા કહે છે ટાઢે ઠંડીથી, દેહ એટલે શરીર, તન આપણું શરીર ઠંડીથી ધ્રુજતું હતું, એ મને કેમ ભૂલાય? કારણ કે વરસાદને કારણે ઠંડક થઈ ગઈ. વરસાદ શરીર ઉપર પડ્યો એને કારણે શરીર છે એકદમ ઠંડુ પડી ગયું અને પછી આપણને ટાઢ લાગવા માંડી. એ મને કેમ ભૂલાય? નદીએ પૂર આવ્યા ઘણા, તને સાંભળે રે? કારણ કે નદીમાં પૂર આવી ગયું ખૂબ વરસાદ પડવાથી. તો કે નદીમાં પૂર આવ્યું એ તને સાંભળે? ઘણા એટલે ખૂબ વધારે પૂર આવ્યું અહીંયા, એ તને યાદ છે? ઘન વરસ્યો મુશળધાર, મને કેમ વિસરે રે? ઘન એટલે અહીંયા વાદળ અથવા મેઘ બે કહી શકાય. અહીંયા વરસાદ ખૂબ જ મુશળધાર વરસ્યો, એ કે મને કેમ યાદ આવે? નદીમાં પૂર આવ્યું, ખૂબ મુશળધાર વરસાદ પડ્યો, હું કેમ ભૂલું? પછી ગુરુજી શોધવા નિસર્યા. નિસર્યા એટલે નીકળ્યા. તને સાંભળે રે? એટલે કે પછી ગુરુજી આવ્યા હશે અને એ શોધવા માટે નીકળી પડ્યા, તને યાદ છે? તો સુદામા કહે છે કહ્યું સ્ત્રીને એટલે એની પત્નીને એટલે કે ગુરાણીને કીધું. તે કીધો કેર, મને કેમ વિસરે રે? કીધો કેર એટલે જુલમ. તે નાના છોકરા ઉપર જુલમ કીધો કે આવા ચોમાસાના સમયે તેને લાકડા કાપવા માટે મોકલા. આ ખરેખર ખૂબ જ અસહ્ય હતું એના માટે. એટલે એને એની પત્નીને કીધું, તે કીધો કેર એટલે જુલમ કર્યો છે. તો સુદામા કહે છે કે મને કેમ ભૂલાય? આ ગુરુજીએ એની પત્નીને આવું કીધું. આપણ હૃદય સાથે ચાંપ્યા. હૃદય સાથે ચાંપવું એટલે ભેટવું, આલિંગન કરવું પ્રેમથી. કારણ કે જેવા ગુરુજી ગોતવા નીકળ્યા એટલે એને આ કૃષ્ણ સુદામા બલરામને મળી ગયા એટલે એને આલિંગન કર્યું, એને ભેટ્યા પ્રેમથી. તને સાંભળે રે? એટલે કે ગુરુજીએ આપણને ભેટેલા એ તને યાદ છે? તો સુદામા કહે છે ગુરુ તેડી લાવ્યા ઘેર, એટલે કે આશ્રમમાં આપણને તેડીને લાવ્યા, મને કેમ વિસરે રે? મને કેમ ભૂલાય? આપણ તે દહાડાના જુજવા, તને સાંભળે રે? એટલે તે દહાડા એટલે દિવસ, જુજવા એટલે અલગ જુદા, એટલે કે તે દીથી આપણે અલગ થયા, તને યાદ છે?
તે દિવસ પછી આપણે જુદા પડી ગયા, ફરીને મળ્યા આજ મને કેમ વિસરે રે. તે દિવસે કે આપણે અલગ થયા હતા, પછી આજે આપણે મળ્યા છીએ મને કેમ ભૂલાઈએ. કારણ કે આટલો સમય વહી ગયો, આટલો સમય વીતી ગયો, ત્યારે આપણે છેલ્લી વાર મળ્યા હતા, આજે આટલા વર્ષો પછી ફરીથી મળીએ છીએ, હું કેમ ભૂલું. તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે. આ બરાબર વાક્ય બહુ અગત્યનું છે, કારણ કે કૃષ્ણ ભગવાન સુદામાને કહે છે કે તમો એટલે કે તમારી પાસે, અમો એટલે હું વિદ્યા શીખતો તમારી પાસેથી. આ ખરેખર એની એક ઉદારતા કહી શકાય, કારણ કે કૃષ્ણ ભગવાન સુદામાને કહે છે કે તમારી પાસે અમે વિદ્યા શીખતા હતા, એટલે કે હું વિદ્યા શીખતો તો તને યાદ છે. હુંને મોટો કીધો મહારાજ મને કેમ વિસરેજો, કે મને તમે મોટો કર્યો છે, મોટો કીધો છે મહારાજ, કારણ કે તમે રાજા છો, મહારાજ છો, ભગવાન છો, મને કેમ ભૂલાય, કારણ કે તમે એમ કરીને મને મોટો કરી દીધો છે, મારું માન સન્માન વધારી દીધું છે, હું એ કેમ ભૂલું. હવે વલણ, વલણ એટલે સારાંશ, બોધ, આનો ટૂંકો સાર, એમ બોધ તો ન કહી, ટૂંકો સાર. આ બધાનું ટૂંકું સ્વરૂપ એ શું હતું કે મહારાજ લાજ નિજ દાસની વધારો છો શ્રી હરિ. જો સુદામા કહે છે કે ભગવાન મહારાજ લાજ ઇજ્જત નિજ દાસની, એટલે નિજ એટલે પોતાના, દાસ એટલે નોકરની. સુદામા કૃષ્ણ ભગવાનને એમ કહે છે કે હું તમારો નોકર છું, તમે મારી લાજ ઇજ્જત વધારો છો શ્રી હરિ ભગવાન. પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. દારિદ્ર એટલે દરિદ્રતા એટલે કે ગરીબાઈ, ખોવા એટલે દૂર કરવા માટે. અહીંયા મહારાજ લાજ નિજ દાસની વધારો છો શ્રી હરિ, એટલે કે ભગવાન તમે મારી ઇજ્જત, તમારા નોકરની, તમારા દાસની, તમારા સેવકની ઇજ્જત વધારો છો. અને ત્યાર પછી આ જે ટૂંકમાં એનો સાર આપી દીધો છે કે જે સુદામા ગરીબ હતા એનું દારિદ્ર્ય એટલે કે ગરીબાઈને દૂર કરવા માટે સોમ દ્રષ્ટિ એટલે શીતળ દ્રષ્ટિ અથવા કૃપા દ્રષ્ટિ શ્યામે એટલે કૃષ્ણ ભગવાને કરી. અને એ મુજબ એવું કહેવાય છે કે સુદામા એક પણ વસ્તુ કૃષ્ણ ભગવાન પાસે માગી શક્યા ન હતા, છતાં કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ હતી. અને સુદામા ખાલી હાથે જ્યારે પોરબંદર પહોંચે છે ત્યારે જુએ છે તો એના ઝૂંપડાની જગ્યાએ મહેલ, બાગ બગીચા, નોકર ચાકર બધું બની ગયેલું હતું. એટલે એ દારિદ્ર ખોવા માટે, એટલે કે એની ગરીબાઈ દૂર કરવા માટે પછી શ્યામે સોમ દ્રષ્ટિ એટલે કૃપા દ્રષ્ટિ કરી અને એને બધું આપેલું. હવે સમાનાર્થી શબ્દો છે. સાંભળે એટલે સ્મરણ કરે, યાદ કરે. ભ્રાત એટલે ભાઈ. અહીંયા 3 ભાઈની વાત છે, કૃષ્ણના મોટા ભાઈ બલરામ, કૃષ્ણ અને સુદામા. સાથરે એટલે સાથરો, ઘાસની પથારી. વેદની ધૂન, વેદનું લયાનું કારી ગાન, એટલે કે લય સાથે ગાવું. જાંચવું એટલે યાચના કરવી, માગવું. ગોરાણી એટલે ગોર મહારાજના પત્ની, અહીં ગુરુ પત્ની એટલે કે ગુરુ માતા. કાષ્ઠ એટલે લાકડા. બળતણ, ખાંત એટલે ખભો. વાદ એટલે ચર્ચા કરવી, અહીંયા છે અંદરો અંદર વાદ એટલે હરીફાઈ કરવી. ખોડ એટલે મોટું જૂનું લાકડું, ઝાડનું થળિયું. મુસળધાર એટલે સાંભેલા જેવી ધાર એટલે કે ધોધમાર વરસાદ. કેર એટલે જુલમ. જુજવા એટલે જુદા અલગ, ભીન. સોમ દ્રષ્ટિ એટલે ચંદ્ર જેવી શીતળ દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ. અહીંયા વિરુદ્ધાર્થી. સાંભળવું એટલે વિસરવું એટલે કે ભૂલાઈ જવું. શીતળ એટલે ઉષ્ણ, ગરમ. મુન એટલે મુનિ કે ઋષિ, તળપદા શબ્દ છે. રૂઢિપ્રયોગની વાત કરીએ તો હૃદય સાથે ચાંપવું એટલે પ્રેમથી ભેટવું, આલિંગન આપવું, તેડી લાવવું એટલે બોલાવી લાવવું. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ. વિકલ્પ છે પેલો વિકલ્પ છે ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો લાકડા એટલે કે બળતણ લાવવાનું. લાકડા એટલે બળતણ લાવવાનું કીધું હતું. પછી સાંભળ્યો, આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? આમાં કોને કોણ બોલે છે? ડાયલોગ કોના છે? તો એમાં શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચેનો સંવાદ છે. શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? તો શ્રી કૃષ્ણની નમ્રતા આ વાક્યમાં તમો પાસ અમો વિદ્યા શીખતા. કારણ કે આવા ભગવાન એક ગરીબ માણસને એમ કહે છે કે અમે તમારી પાસે વિદ્યા શીખતા, તમને તમારી પાસેથી જ્ઞાન મેળવતા. તો એની નમ્રતા છે, એની ઉદારતા છે. ચોથો વિકલ્પ છે સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો એવી પ્રતીતિ એટલે ખાતરી કયા વાક્યમાં થાય છે? તો પછી ગુરુજી શોધવા નિસર્યા, કહ્યું સ્ત્રીને તે કીધો કેર, આપણ હૃદય સાથે ચાપ્યા. એનો મતલબ કે ડી જવાબ આવશે. એ પણ છે, બી પણ છે, સી
કેમ કે સાંદીપની ઋષિને વિદ્યાર્થીઓ પ્રત્યે સ્નેહ હતો, કારણ કે એક તો ગોતવા નીકળ્યા, સ્ત્રીને ખીજાણા, પછી એને ભેટ્યા. આ ઉપરથી કહી શકાય કે એને ખૂબ જ વિદ્યાર્થીઓ પ્રત્યે સ્નેહ હતો. હવે 2-3 વાક્યોના પ્રશ્નોના ઉત્તર જોઈ લઈએ. તો એમાં નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો. સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. એક તો વિદ્યાર્થીઓ એટલે કે છોકરાઓ કૃષ્ણ ભગવાન અને સુદામા જંગલમાં લાકડા કાપવા માટે જાય છે. ચોમાસાનો સમય હોય છે, મુશળધાર વરસાદ આવે છે, નદીઓમાં પૂર આવે છે, એટલે એમને ખૂબ જ ચિંતા થાય છે. અને ચિંતાને કારણે એ ગોરાણી એટલે કે ગુરુ માતાને પણ ખૂબ જ આકરા શબ્દોમાં ખીજાય છે અને એને શોધવા માટે નીકળી પડે છે. જ્યારે એ એમને મળે છે ત્યારે એ ભેટે છે. તો આ એમની ચિંતા હતી. શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો કે લાકડા કાપવા માટેની હરીફાઈ થઈ હતી કે કોણ વધારે લાકડા કાપે, એના માટે એમની વચ્ચે સ્પર્ધાઓ થઈ હતી. ગોરાણીજીએ એમને લાકડા કાપવા માટે મોકલેલા, એટલે સૌથી વધુ લાકડા કાપી અને કોણ પેલા કાપી લે એવી હરીફાઈ હતી. હવે 7-8 લીટીમાં જવાબ આપો. શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં વર્ણવો. એટલે કે શ્રી કૃષ્ણ અને સુદામા જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં જીવતા હતા ત્યારે તેઓ સાંદીપની ઋષિના આશ્રમમાં રહેતા હતા. ત્યાં તેઓ એક જ પથારીએ સૂતા, બંને ભિક્ષા માગીને લઈ આવતા, સાથે મળીને જમતા હતા. રાતના સૂતી વખતે સુખ દુઃખની વાતો કરતા, સવારમાં વહેલા ઉઠી જતા, વેદના પાઠનું પઠન કરતા હતા, જંગલમાં જઈને લાકડા પણ કાપી લાવતા હતા. અને આ રીતે આશ્રમમાં વિદ્યાર્થીઓએ અથવા તો શિષ્યોએ જે કાર્યો કરવાના હોય તે તમામ કાર્યો શ્રી કૃષ્ણ અને સુદામા કરતા હતા. હવે આપણે આ જે 2 કાવ્ય પંક્તિ છે એ તો આપણે એમાં સમજાવી જ દીધી હતી, એટલે આપણે અલગથી સમજતા નથી. તો અહીં તમારે ગુજરાતીમાં જે એકમ કસોટી માટેનો કોર્સ હતો, 1, 2, 3 એ આપણે પૂરો કરીએ છીએ. હવે આપણે વિજ્ઞાનનો પહેલા પૂરું કરીએ, પછી બાકીના પાછા વિષયો જોઈશું. અને કંઈ પણ મેં કીધું તો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો. અને અહીં મારા નંબર પણ છે, એ નંબર ઉપર તમે મેસેજ પણ કરી શકો છો.